નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 11માં બીએમાં ચેપ્ટર 2 નો બીજો અને છેલ્લો વિડીયો જોવાનો છે. આપણે વીમાના પ્રકારોમાં જીવનનો વીમો, જેમાં જિંદગીનો વીમો અને હયાતીનો વીમો જોયું હતું. પછી સામાન્ય વીમો, જેમાં માલ હેરફેરનો વીમો, એમાં 3 પ્રકાર હતા: દરિયાઈ, હવાઈ અને માર્ગ વીમો. અને છેલ્લે આગનો વીમો. આપણે આટલો અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો. હવે આજે જોવાના છે અન્ય વીમા, અધર ઇન્સ્યોરન્સ. કે આ બધા જે શીખ્યા છે આપણે, એ બધા વીમા સિવાય પણ અન્ય વીમા કયા હોઈ શકે. એવા ઘણા બધા વિશિષ્ટ વીમા હોઈ શકે છે, જેમ કે ગાયક કલાકાર, એના માટે એનું ગળું એ જ આવકનું સાધન છે. જે સૂર આવે છે એના ગળામાંથી આવે છે. હવે જો એના ગળામાં તકલીફ હોય, ખારાશ હોય, ઉધરસ હોય, તો એટલા દિવસે ગાઈ શકશે નહીં, એની આવક ઘટી જશે. અને જો ગળામાં લાંબુ ઇન્ફેક્શન રહ્યું તો એવું બને કે અમુક મહિનાઓ સુધી ન ગાઈ શકે, તો એની આવક બંધ થઈ જશે. તો આવા સંજોગો માટે ગાયક કલાકાર પોતાના ગળાનો વીમો ઉતરાવે છે કે એ નુકસાન ભરપાઈ કંપની કરી આપે. ક્રિકેટર તો બેટ્સમેન માટે કાંડું, એનાથી જ બેટ ફેરવે છે. અને બોલર માટે એના ખભો, જેનાથી એ ફાસ્ટ બોલિંગ કરી શકે છે. હવે જો એ ખભામાં ઈજા થાય તો એ બોલિંગ નહીં કરી શકે, અને બેટ્સમેનના કાંડામાં ઈજા થાય તો એ રમી નહીં શકે. તો એ લોકો કાંડું અને ખભો એનો પણ વીમો ઉતરાવતા હોય છે. નૃત્ય કરનાર, જે કથકલી જે શીખ્યા ધોરણ 10માં આપણે એસએસમાં, એવા જે નૃત્ય કરવાના હોય છે, એમાં પગનો ઉપયોગ એડી ઉપર કે પાણી ઉપર રહીને એ નૃત્ય કરવાના હોય છે. હવે એમાં પગમાં દુખાવો હોય કે નુકસાન કંઈ થાય તો એમનું એ કામ બંધ થઈ જશે. તો એ એવા સંજોગોમાં એમને પગની આંગળીનો પણ વીમો ઉતરાવતા હોય છે. આ રીતે વિશિષ્ટ પ્રકારના વીમા એ આપણને જોવા મળે છે. તો બહુ લાંબુ લિસ્ટ છે જોવા જઈએ તો, પણ અમુક વાત કરી લઈએ. નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટે વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતર વીમો. આવા ઘણા બધા પ્રકારના અધર ઇન્સ્યોરન્સ એટલે કે અન્ય વીમા હોઈ શકે છે. હવે આપણે વાત કરવાની છે વીમાનું ખાનગીકરણ. તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. હવે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 15માં શીખ્યા કે ખાનગી ક્ષેત્ર શું છે અને જાહેર ક્ષેત્ર શું છે. છતાં ફરી એકવાર વાતચીત કરી લઈએ. ખાનગી ક્ષેત્ર એટલે જેની માલિકી કોઈ વ્યક્તિ કે પરિવારની હોય, કુટુંબની હોય, અને જાહેર મતલબ કે માલિકી સરકારની હોય. તો ટોપિક છે વીમાનું ખાનગીકરણ, મતલબ કે શરૂઆતમાં વીમાની શરૂઆત એક ખાનગી ક્ષેત્રમાં થઈ હતી, એટલે કે કોઈ વ્યક્તિ કે કુટુંબ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે, એટલે જ્યારે અંગ્રેજો હતા ત્યારની વાત છે, વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી. પણ એ લોકો અનીતિ કરતા હતા. તો એ અયોગ્ય વેપારી રસમને કારણે એમની ઉપર આક્ષેપ થયા, અને એ આક્ષેપને કારણે 19 જાન્યુઆરી 1956ના રોજ, આઝાદી પછી, વટહુકમ દ્વારા જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને નામ આપવામાં આવ્યું ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આ રીતે જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હતું ઇજારો શરૂ થયો, અને તે જાહેર ક્ષેત્ર બની ગયું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિ રચવામાં આવી. સમીક્ષા એટલે જોવા માટે કે કેવું કામગીરી એ કેવી કરે છે, જેના અહેવાલને આધારે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં આ બિઝનેસ કરવાની જોગવાઈ કરી. અને 1999માં વીમા નિયમન
અને વિકાસ સત્તા એની સ્થાપના થઈ. તો હવે જોઈએ આપણે વીમા નિયમન અને વિકાસ સત્તા. આ સંસ્થા જે છે એ વીમા કંપનીઓ માટે કાયદા બનાવે છે અને એ કાયદાનું ચુસ્તપણે પાલન કરાવે છે. દરેકમાં એક આવું એક ખાતું હોય છે. જેમ કે આપણા શિક્ષણમાં બોર્ડની એક્ઝામ છે, જીએસીબી, કોલેજોમાં છે યુનિવર્સિટી. તો એ જે હેન્ડલિંગ કરે છે, બેંકો માટે છે આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક, જે બીજી બેંકો ઉપર અંકુશ રાખે છે. આમ વીમા કંપનીઓ ઉપર પણ અંકુશ રાખવા માટે આ IRDAની સ્થાપના કરવામાં આવી અને એના 1999 કાયદા મુજબ વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની લિમિટમાં જ કરી શકશે અને જે વધારું 2015માં અને કરવામાં આવ્યું સીધું 49%. એટલે કે 100 રૂપિયામાંથી 49 રૂપિયા સુધી વિદેશી લોકો રોકાણ કરી શકે, બાકીના 51 રૂપિયા ભારતના. કારણ કે 100ના અડધા 50 થાય, 50 થી વધુ 51 જેની પાસે હોય એની બહુમતી કહેવાય. એટલે વિદેશી કંપનીનું રોકાણ 49% અને ભારતીય કંપની 51%, તો માલિકી ભારતની કહેવાય. તો આ રીતે આપણે આ નિયમ દ્વારા સુધારો કર્યો અને 49% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI નિયમ પ્રમાણે એમને એટલી છૂટ આપી કે એટલું રોકાણ એ કરી શકશે. અને હવે ટોપિક છે ટપાલ સેવાઓ. કોકને પત્ર લખવો હોય, કોઈ કંપની દ્વારા તમારા ઘરે પત્ર આવતા હશે. પહેલાંના જમાનામાં જ્યારે મોબાઈલ કે ટેલિફોન નહોતા તે વખતે ટપાલ સેવા ખૂબ ચાલતી હતી. પણ જ્યારે અત્યારે ઇન્સ્ટન્ટ મેસેજ પહોંચાડવો હોય તો સોશિયલ સાઇટ્સ, એપ્લિકેશન્સ અને મોબાઈલ, ઇન્ટરનેટ આ જમાનો હોવાથી ટપાલથી માહિતી આપવાને બદલે ડાયરેક્ટ આપણે ફોનથી જ માહિતી આપી શકીએ છીએ. છતાં પણ વીમા કંપનીઓ જ્યારે ઇન્સ્યોરન્સ ભરવાનો હોય એના મહિના પહેલાં આપણને એક પત્ર યાદગીરી માટે મોકલી આપે છે. એને કહેવાશે રિમાઇન્ડર, કે જે આપણને યાદ કરાવે છે. જો આપણે કોઈ બેંકમાંથી લોન લીધી હોય તો દર મહિને જે હપ્તો કપાતો હોય એના 5 દિવસ પહેલાં મેસેજ આવશે કે તમારા ખાતામાં સફિશિયન્ટ બેલેન્સ રાખજો, આ તારીખે હપ્તો કપાવવાનો છે. એ રિમાઇન્ડર કહેવાય. એ મેસેજથી પણ આવે, ટપાલથી પણ આવે. તો હવે ટપાલનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે. છતાં પણ ટપાલ આપણને શું સેવા આપે છે, હજુ પણ એની સેવા ક્યાં ક્યાં ચાલે છે. નાગરિકોએ ખાલી ઉપયોગ બંધ કર્યો છે, સગા સંબંધીને આપવા માટે ખાલી બંધ કર્યો છે. બાકી કંપનીઓ અને જે સંસ્થાઓ છે એનો ઉપયોગ કરે છે સરસ રીતે. તો ટપાલની સેવાઓ જોઈએ કઈ કઈ છે. પહેલી છે સામાન્ય ટપાલ પત્રો. જે અમે વાત કરીએ એમ કે તમે કોઈ પત્ર લખ્યો હોય સગા સંબંધીને મોબાઈલ શોધથી, એ પહેલાંની વાત છે. તો એ આપણે એક કવરમાં પેક કરીને પછી એ ટપાલ મોકલી શકીએ છીએ. એને કહેવાય સામાન્ય ટપાલ પત્રો. બીજી છે નોંધાયેલી ટપાલ. હવે નોંધાયેલી મતલબ રજિસ્ટર્ડ થયેલી. ઘણીવાર કેવું હોય, આપણે પોસ્ટ કરી હોય પણ ત્યાં પહોંચી ન હોય, અથવા પહોંચ્યું હોય પણ જેને આપી હોય એને ક્યાંક બીજે મૂકી દીધી હોય અને ઘરના સભ્યોને ખબર પણ ના હોય કે આવી પોસ્ટ કઈ આવી હતી. તો હવે વાંક કોનો છે? ખરેખર ટપાલ નથી પહોંચી કે કોઈક વ્યક્તિએ રિસીવ કરી ટપાલ અને ક્યાંક મૂકી દીધી, પછી પોતે પણ ભૂલી ગયો કે ટપાલ આવી હતી અને ઘરના સભ્યો, બાકીના સભ્યો જાણતા પણ ન હોય. તો આવું ન થાય એના માટે આ સિસ્ટમ છે રજિસ્ટર પોસ્ટ. કે રજિસ્ટર્ડ પોસ્ટમાં જ્યારે એ ટપાલી એ પત્ર જેના ઘર આપવાનો ત્યાં આપે છે તો બદલામાં સાઇન લે છે, સાબિતી કે મેં તમને આ ટપાલ આપી છે. તમારા ઘરે પણ કોઈ પણ આવશે કુરિયર તો તમને ચોક્કસથી સાઇન કરાવશે, સાબિતી કે મેં તમને કુરિયર આ વ્યક્તિને આપ્યું છે. તો નોંધાયેલી મતલબ કે એની સાઇન આવે છે, પણ એનો ચાર્જ થોડો વધારે હોય છે. ત્રીજું છે પાર્સલ સેવાઓ. એવી વસ્તુઓ જે કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય,
જે વસ્તુ કાનૂની હોય એ બધી વસ્તુ તમે પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો છો. જે તમે કુરિયરમાં જે વસ્તુ આવે છે એને કહેવાય પાર્સલ સેવાઓ, જે આપણને ટપાલ ખાતા દ્વારા મળે છે. તો ટપાલ ખાતું આપણને આ સેવા આપે એને કહેવાય પાર્સલ સેવાઓ, જેમાં તમારું જે કુરિયર તમારું જે બોક્સ, જે વસ્તુ જે કંઈ છે એ પાર્સલ એ તમે જ્યાં કહો ત્યાં પહોંચતું કરી દે છે. પછી છે સ્પીડ પોસ્ટ. હવે માનો કે તમારે કોઈક જગ્યાએ અરજી કરવાની છે નોકરી માટે કે કોઈ ભણવા માટે કે કોઈ પણ તમારે અરજી કરવાની છે, એને અરજીનો લાસ્ટ દિવસ છે 2 દિવસ પછી. હવે તમે ટપાલ કરો તો જનરલી 4 કે 5 દિવસ થાય પહોંચતા, પણ તમારે ફટાફટ ત્યાં પહોંચતી કરવી છે એને કહેવાશે સ્પીડ પોસ્ટ. એનું થોડો ચાર્જ વધારે હોય છે અને તમે સ્પીડ પોસ્ટ કરો તો બીજા જ દિવસે એ ટપાલ જ્યાં પહોંચવાની હોય ત્યાં પહોંચતી થઈ જાય છે. પછી છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલમાં મોટાભાગે હવાઈ માર્ગ દ્વારા તમારી ટપાલ પહોંચતી થાય છે, અને હવાઈ માર્ગથી તમારી ટપાલ જાય એટલે સીધી વસ્તુ છે એનો ચાર્જ બહુ વધારે હોય છે. બચત સેવાઓ. જેમ તમે બેંકમાં પૈસા મૂકો છો, ખાતું ખોલાવીને બચત કરો છો, એમ તમે ટપાલમાં પણ, પોસ્ટમાં પણ તમે બચત કરી શકો છો. એમાં તમે ખાતું ખોલાવી શકો છો અને તમારા પૈસા ત્યાં મૂકીને બચત પણ કરી શકો છો. રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ મતલબ કે બેંકમાં હોય છે એવું જ આપણે શીખી ગયા આ બધું રિકરિંગ છે, બધું શીખ્યા છે કે બેંકમાં શું છે, અને હજુ આપણે બેંકનો પાઠ ભણીશું તેમાં વધુ વાતચીત કરીશું કે બેંકમાં ખાતાના પ્રકાર કેટલા છે, એમાં શું હોય છે. રિકરિંગ મતલબ કે દર મહિને તમારે અમુક રકમ નક્કી કરી હોય એ તમારે ભરતું રહેવાનું. રોજના 10 રૂપિયા હોય, દર મહિના 100 રૂપિયા હોય, તમે નક્કી જે કરો એ તમારે મૂકતું રહેવાનું અને તમારી ધીરે ધીરે બચત થાય. જે વ્યક્તિ પગારદાર છે, જેને એક સામટો પગાર આવે છે, રકમ સામટી ઘરમાં આવે છે, તો એ એમાંથી ચોક્કસ બચત કરી શકે. પણ જેને દુકાન છે, જેને છૂટક કામ છે, જે રોજના રૂપિયા મળી જતા હોય, તો એ પૈસા આવે છે છૂટક. તો એવા સંજોગોમાં બચત થવી થોડી અઘરી છે. તો એવા વેપારી, એવું કામ કરનાર વ્યક્તિ રોજના 100 રૂપિયા કે 150 રૂપિયા કે 200 રૂપિયા જેવી આવક એ સાઈડમાં મૂકતા રહે છે, એને કહેવાશે રિકરિંગ, અને એ પોસ્ટ ઓફિસમાં ભરતા રહે છે. આમ ધીરે ધીરે એની બચત લાંબી થાય છે, તો એ રિકરિંગ કહેવાય. હવે ટાઈમ ડિપોઝિટ, એને કહેવાશે ફિક્સ ડિપોઝિટ, જે બેંકમાં હોય છે કે તમે પહેલેથી જ પૈસા મૂકી દો, 5,000, 10,000, 15,000 જે મૂકવો હોય મૂકી દો, પણ એ પણ 200ના ગુણાંકમાં હોવો જોઈએ. એટલે 500 રૂપિયા ના મુકાય, 200ના ગુણાંકમાં હોય, 200, 400, 600, 800, 1000, 2000 એ રીતે. એ 1 વર્ષ માટે મૂકો, 2 વર્ષ માટે મૂકો, 5 વર્ષ માટે મૂકો, પહેલેથી તમે ટાઈમ ફિક્સ કરી દો અને એટલા સમય માટે તમારે એ પૈસા મૂકી દેવાના. વચ્ચે તમને પૈસા પાછા મળતા નથી અને તમને એ વ્યાજ સહિત એ પૈસા ત્યારે મળે છે, એ જ્યારે વર્ષ પતે એટલા ત્યારે, અને એમાં બહુ મોટી રકમ તમને મળે છે, વ્યાજ પણ સારું મળે છે. રાષ્ટ્રીય બચત પત્રો. આ બચત પત્રો લગભગ 5 વર્ષ કે 10 વર્ષ માટે હોય છે, જેમાં તમને આપે સર્ટિફિકેટ આપે છે. તમે એટલા પૈસા આપો પોસ્ટ ઓફિસમાં અને તમને બદલામાં આપશે સર્ટિફિકેટ, અને એ સર્ટિફિકેટ એટલે કે તમે પૈસા આપ્યા એની રસીદ, એક પ્રકારની સાબિતી. અને એ વર્ષ જ્યારે પૂરા થાય, 5 કે 10 વર્ષ, ત્યારે તમને પૈસા પાછા મળે છે, એ પણ સારા વ્યાજથી. પછી છે જાહેર ભવિષ્ય નિધિ. એમાં કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે, પણ આ ખાતું હોય છે 15 વર્ષ માટે. તમારે 15 વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરવાના હોય છે. પછી 500 ભરો, 700 ભરો, 1000 ભરો, પણ ઓછામાં ઓછા 500 રૂપિયા તમારે ભરવાના હોય છે દર વર્ષે 15 વર્ષ સુધી. અને નિયમ અનુસાર વધુ તમે 5 વર્ષ માટે પણ લંબાવી શકો છો, એટલે 15 ને તમે 20 વર્ષ પણ કરી શકો છો. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ થતું નથી. એટલે જેને નક્કી છે મારી આવક ભવિષ્યમાં પણ સિક્યોર રહેવાની છે, એ જ આ ખાતું ખોલાવે છે, જેને કહેવાશે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ.
અને એમાં એ પોતાના પૈસા મૂકીને બચત કરી શકે છે અને સારું વ્યાજ 15 વર્ષ પછી રકમ સામટી મળે એ બહુ લાભ થાય છે. પોસ્ટલ વીમો આપણે જોયું કે ઘણા બધા વીમા હોય છે, તો આ પોસ્ટલ વીમો કે જે સરકારી નોકરીઓ કરનાર વ્યક્તિ છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એમના માટે સરકારે આ પોસ્ટલ વીમાની શરૂઆત કરી છે, જેમાં સૌથી ઓછું પ્રીમિયમ હોય છે અને સૌથી વધુ બોનસ મળે છે. પણ આ માત્ર જે સરકારી કર્મચારી હોય એમના માટે હોય છે, એ બીજા વ્યક્તિ નાગરિક માટે હોતો નથી. ત્યારબાદ છે માસિક આવક યોજના. દર મહિને તમારી આવક થાય એ રીતનું એક ખાતું તમારે ખોલવાનું હોય છે. આ ખાતું 5 વર્ષ માટે ખોલી શકાય છે અને દર મહિને તમને રકમ વ્યાજની મળતી રહે એવી યોજના આમાં હોય છે. અને તમે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આ ખાતું ટ્રાન્સફર પણ કરી શકો છો. તમારે બીજે ઘરે રહેવા જવાનું થયું તો તમારા ઘરની આસપાસ જે પોસ્ટ ઓફિસ હોય તમે ત્યાં એની બદલી લઈ શકો છો. ત્યારબાદ છે મની ઓર્ડર. તમે કોકને પૈસા મોકલી શકો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ એ પૈસા 1000થી લઈને હોવા જોઈએ 50,000 સુધી. એની વચમાંની કોઈ પણ રકમ તમે કોઈ પણ સ્થળે એ જ દિવસમાં મોકલી શકો છો. પણ આ બધી વસ્તુઓ હવે જે નેટ બેન્કિંગ આવી ગયું છે, બીજી બધી એવી સોશિયલ સાઇટ્સ આવી ગઈ કે તમે તમારા સગા સંબંધીને એમના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા એક જ ક્લિકમાં પહોંચતા કરી શકો છો ઇન્ટરનેટના માધ્યમથી. પણ જ્યારે આ માધ્યમ નહોતા ત્યારે આ મની ઓર્ડર ખૂબ કામમાં આવતો હતો. પણ હવે આ નેટ બેન્કિંગ અને બીજી ઘણી બધી સાઇટ્સ ખુલવાથી આનો ઉપયોગ ઘટી ગયો છે અને તમે તરત જ તમારા મોબાઈલમાંથી જ તમારા ખાતામાંથી પૈસા કપાઈને ડાયરેક્ટ તમે જેને આપવા હોય તમે એને પૈસા આપી શકો છો. એ મની ઓર્ડર. હવે છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 મહિના એટલે કે 8 વર્ષને 4 મહિના 100 મહિના પછી વ્યાજ સહિત રકમ બમણી કરીને પાછી આપવામાં આવે છે. એટલે કિસાન વિકાસ પત્ર એટલે ખેડૂતો માટે છે. તમે જે પૈસા રોકો છો એ પૈસા સરકાર ખેડૂતને આપે છે મદદ માટે. તો તમે એક પ્રકારે સરકારની મદદ કરી રહ્યા છો ખેડૂતની મદદ કરવા માટે. તો ખેડૂતની મદદમાં તમે સરકારના સહભાગી બનો છો, એટલા માટે તમે સરકાર આની ઉપર સૌથી વધુ વ્યાજ આપે છે. લગભગ રકમ 2 ગણી થઈ જાય છે, પણ એ 8 વર્ષ અને 4 મહિના પછી મળે છે, વચ્ચે મળતી નથી. તમારે એ પૈસાની જરૂર ના હોય તો જ તમે એ પૈસામાં રોકો તો ખૂબ લાભદાયી છે. છેલ્લે છે અન્ય આનુષંગિક સેવાઓ. તો ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ તમને મળે છે, જેમ કે ટ્રાવેલર્સ ચેક. આ બધી વસ્તુ આપણે બેંકમાં પણ વાતચીત કરવાની છે. ટ્રાવેલર્સ ચેક એટલે શું? તમે ક્યાંક ફરવા ગયા છો તો તમારી પાસે રોકડા હોય તો જોખમ કહેવાય, ચોરાઈ જાય તમે શું કરો ત્યાં? તો તમને આપે છે ચેક. તો તમે જ્યાં કોઈ ફરવા ગયા હોય ત્યાં જે પોસ્ટ ઓફિસ હોય તમે ત્યાં જઈને એ ચેક બતાવો, તમે ત્યાંથી રોકડા મળી જશે. આમ તમારે જેમ જેમ જરૂર પડે પૈસાની એમ તમારે ચેક આપતું રહેવાનું અને એનું કેશ લેતું રહેવાનું. તો જોખમ પણ ઘટી અને એ ચેક ખોવાઈ જાય તો પણ વાંધો નથી, કારણ કે તમારી સાઇન વગર અને તમારા આઈ કાર્ડ વગર એ પૈસા કોઈ નહીં મળે. એટલે તમારી સેફટી માટે આવી સેવા તમને આપતા હોય છે. પછી મ્યુચ્યુઅલ ફંડ. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ પણ છે. એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગની સેવા, પેન્શન માટે બચત ખાતામાં સેવા, રેલવે ટિકિટ બુકિંગ, ડ્રાફ્ટ કરાવવું, આવી ઘણી બધી સેવાઓ, બીજી ઘણી સેવાઓ તમને પોસ્ટ દ્વારા આપે છે. તો લગભગ 14 જેટલી સેવાઓ, એનાથી વધુ સેવાઓ આપણને ટપાલ ખાતા તરફથી મળે છે. હવે ટોપિક છે વખાર એટલે ગોડાઉન. ગોડાઉન કેમ જોઈએ? જ્યારે 500 વસ્તુ બનાવી હોય પણ દુકાનમાં 10 વસ્તુ વેચવા મૂકી હોય તો બાકીની 490 વસ્તુ ક્યાં રાખવાની?
તો કે સંગ્રહ કરવાનો ગોડાઉનમાં, જેને આપણે વખાર કહીએ છીએ. આપણે જોયું આગળ કે અમુક વસ્તુઓ 12 માસ બનતી હોય છે, પણ વેચાય ક્યારે? જ્યારે એની જરૂરિયાત ઊભી થાય, એની સિઝન આવે ત્યારે એ વેચાય છે. તો ત્યાં સુધી એ ક્યાં મૂકીએ છીએ? આપણે વખારમાં મૂકીએ છીએ, જેને આપણે ગોડાઉન કહીએ છીએ. તો આ વખારના પ્રકારો ઘણા બધા છે, જેમાં પ્રથમ પ્રકાર છે માલિકની દ્રષ્ટિએ, એટલે કાં તો એ ખાનગી હોય અને કાં તો એ જાહેર. આપણે હાલ વાત કરી, ખાનગી એટલે કોઈ વ્યક્તિની માલિકી હોય, અને એ વ્યક્તિએ, માનો કે કોઈ ખેડૂત છે જેને બહુ જ પાક થાય છે, તે પોતે પોતાના માટે વખાર બનાવશે, એને પોતે ઉપયોગ કરશે, કોઈને બીજા ઉપયોગ કરવા માટે આપશે નહીં. એનો જે પાક થાય છે એ એમાં ભરીને એ સંગ્રહ કરશે, અને જેમ જેમ એને વેચવાનું થાય એમ વેચતો રહેશે. એમ ઘણી કોઈ કંપની હોય જે બહુ જ જથ્થામાં બંધ વસ્તુ બનાવતી હોય, અને પછી એ વસ્તુઓ રાખતો હોય ગોડાઉનમાં. તો જે કોઈ કંપની કે ખેડૂત કે કોઈ પણ વ્યક્તિએ પોતાના પ્રાઇવેટ ઉપયોગ માટે, પર્સનલ યુઝ માટે બનાવી અને કહેવાય ખાનગી વખાર. અને જાહેર મતલબ કે માની લે કે કોઈ વ્યક્તિ એવું કંઈ ઉત્પાદન કરતો નથી, પણ છતાં એને વખાર બનાવી છે. કેમ કે જેને પાસે વખાર નથી એ મારા ત્યાં એ વસ્તુ મૂકી શકે છે ભાડે. જેમ કોઈની પાસે ઘર ના હોય તો ક્યાંક ભાડે રહેતા હોય, એ રીતે કોઈ કંપની પાસે ઉત્પાદન બહુ જ હોય પણ ગોડાઉન નથી હોતું, તો એ વ્યક્તિઓ આ જાહેર વખારમાં પોતાનો માલ મૂકે છે અને બદલામાં એ માલિકને ભાડું ચૂકવે છે, એ જગ્યા ભાડે લે છે. અને જે માલિક છે વખારનો એ રસીદ આપે છે, ભાઈ તારા આટલા બોક્સ આવા સ્થિતિમાં અહીંયા મૂક્યા છે, એની રસીદ આપી દે છે. તો જાહેર વખાર મતલબ કે લોકો માટે વખાર, કે લોકો જેની પાસે વખાર નથી એ આવે છે અને ત્યાં પોતાની વસ્તુ સાચવે છે, બદલામાં ભાડું આપે છે. બીજો પ્રકાર છે જકાતની દ્રષ્ટિ. હવે જકાત એટલે શું? ટેક્સ કહેવાય. સમજો જે વિદેશથી માલ આવે છે અને ભારતના સરહદમાં પ્રવેશે છે, તો ત્યાં એને ટેક્સ ભરવો પડે છે, જેને આપણે જકાત કહીએ છીએ. તમે જો હાઈવેથી તમે કોઈ પણ શહેરમાં પ્રવેશો, ત્યાં લખશે કે તમારું આ શહેરમાં સ્વાગત છે, એની બોર્ડર કહેવાય. તો જ્યારે વિદેશથી માલ આવે છે, તો માનો કે એરપોર્ટ પર વિમાનથી આવ્યો હોય અથવા બંદરે જહાજથી આવ્યો હોય, જ્યાંથી પણ માલ ભારતમાં વિદેશથી આવ્યો હોય, ત્યાં એની ભારતની સરહદ હોય. એ સરહદની અંદર જ્યારે એ માલ પ્રવેશે, ભારતની અંદર આવે, ત્યારે એને જકાત ભરવી પડે છે, એને જકાત કહેવાય. તો જકાતની દ્રષ્ટિએ બે પ્રકાર છે, જકાત ભરેલા માલની અને જકાત ભર્યા વગરના માલની. તો જકાત ભરેલા મતલબ શું? કે સમજો કે કોઈક જહાજમાં બહુ જ બધો માલ આપણે લાવ્યા છે, પણ ત્યારે ને ત્યારે એ જહાજમાંથી ઉતારીને આપણે આપણી જગ્યાએ લઈ જવા માટે કોઈ વાહન હાલ ઉપલબ્ધ નથી. તો આપણે સરહદમાં લાવીને જે કોઈ જકાત હોય, જકાત કે ટેક્સ ભરીને ત્યારબાદ જે વખાર હોય ત્યાં આપણે મૂકી દઈએ છીએ. અને આવી વખારો ત્યાં આપણને જોવા મળે છે, કારણ કે જે સમયે માલ આવે છે તે જ સમયે માલ લઈ જવો એ કોઈ માટે અનુકૂળ ન પણ હોય, સાધન ન પણ મળે, અથવા વ્યક્તિ પોતે હાજર ન હોય. તો એવા સંજોગોમાં એવા લોકો માટે આ વખાર ત્યાં હોય કે તમે ટેક્સ ભરી દો, સરહદમાં માલ લાવી દો અને ત્યારબાદ તમે વખારમાં મૂકી દો, અને જ્યારે પણ તમને સમય હોય, અનુકૂળતા હોય, ત્યારે આપ આવો અને એ માલ લઈ જાઓ. તો આ રીતે જે માલ ઉપર જકાત ભરાઈ ગયો હોય છે, જે સરહદમાં આવી ગયો હોય છે, એના માટે આ વખારો હોય છે. બીજી છે જકાત ભર્યા વગરના માલની વખાર. હવે તમને એમ થાય કે જકાત કેમ નથી ભરતા? તો એક વસ્તુ સમજો, આપણે વાત કરીએ આયાત નિકાસની. હવે ધ્યાનથી સમજો આ મુદ્દો. આયાત એટલે શું? આયાત મતલબ કે વિદેશથી ભારતમાં માલ ખરીદવો, અને નિકાસ એટલે કે ભારતથી વિદેશમાં માલ વેચવો. તો આયાતમાં વિદેશથી માલ ભારતની સરહદમાં આવે છે ત્યારે પણ જકાત ભરીએ છીએ, અને નિકાસમાં ભારતની સરહદની બહાર વિદેશમાં માલ જાય છે ત્યારે પણ આપણે નિકાસ વખતે પણ જકાત ભરવી પડે છે. મતલબ કે સરહદની અંદર આવે તો પણ જકાત ભરો, સરહદની બહાર જાય તો પણ જકાત ભરો.
હવે કોઈક વેપારી એવો છે જેને એક દેશમાંથી માલ ખરીદવો છે અને એ જ માલ ભારતમાં નથી વેચવાનો, અન્ય દેશમાં માલ વેચવો છે એને. એટલે કે આ દેશથી ખરીદ્યો અને બીજા દેશમાં વેચી માર્યો. હવે જેને ભારતમાં માલની જરૂર જ નથી તો એ શું કામ સરહદની અંદર લાવે માલ અને ડબલ વાર જકાત ભરે? તો જે વેપારીને એક દેશમાંથી માલ ખરીદીને અન્ય દેશમાં માલ વેચવા નક્કી છે તો એ શું કામ ભારતની સરહદની અંદર એ માલ લાવે અને ખોટો ટેક્સ ભરે? તો જે આવા વેપારી માટે સરહદની બહાર વખાર હોય છે કે જે વેપારીને ભારતની અંદર માલ લાવવો જ નથી એ લોકો ડાયરેક્ટ બંદર કે એરપોર્ટ જ્યાં હોય ત્યાં એ વખારમાં ડાયરેક્ટ માલ મૂકી દે છે અને કોઈ ટેક્સ નહીં ભરવાનો, કારણ કે એ હાલ ભારતની સરહદની બહાર છે. અને અમુક દિવસો પછી અને જે તે દેશમાં માલ વેચવો હોય ત્યાં ડાયરેક્ટ બારોબાર એ માલ વેચી દેશે. આમ કરવાથી એનો જકાત બચી જશે અને વખારમાં જે હતું હશે ભાડું એ ભાડું આપી દેશે. તો આ રીતે જે સરહદની બહાર જકાત ભર્યા વગરનો માલ હોય એ આ વખારમાં પડ્યો રહે છે, કારણ કે એને દેશમાં આવવાની જરૂર જ નથી, એને બારોબાર અન્ય દેશમાં માલ વેચી દેવાનો છે. તો આને શું કહેવાશે? આને કહેવાશે પુનઃ નિકાસ. એટલે કે એક દેશમાંથી માલ ખરીદીને બારોબાર અન્ય દેશમાં માલ વેચી નાખવો અને કહેવાશે પુનઃ નિકાસ. આ વ્યાખ્યા પણ આવે છે, યાદ રાખજો. એટલે જકાત ભર્યા વિનાનો માલ મતલબ કે જે માલ ભારતમાં લાવવો જ નથી એને કહેવાશે જકાત ભર્યા વિનાનો માલ, જેને આપણે એક દેશથી ખરીદીને અન્ય દેશમાં વેચી દઈએ છીએ, એને કહેવાશે પુનઃ નિકાસ. એની પણ આ વખાર હોય છે. ત્રીજો પ્રકાર છે ઉપયોગની દ્રષ્ટિએ, જેમાં છે સામાન્ય વખારો. તો કે એના સંગ્રહ માટે કોઈ ખાસ સુવિધા ના આપવી પડે. એક મોટું આમ ગોડાઉન જેવું હોય અને ત્યાં બધી વસ્તુઓ ખૂણામાં પડી રહે અને એ વસ્તુઓને કશું ફરક જ ના પડે, ના એને ભેજ લાગે, ના એમાં જીવડા પડે, ના એ બગડી જાય. એટલે એક વસ્તુ એવી હોય કે જેના માટે કોઈ ખાસ સુવિધા ના આપવી પડે, બસ ખાલી ખોખું, ખાલી ઘર, મોટું ઘર, એને ગોડાઉન કહીએ આપણે. ખાલી ગોડાઉન હોય, બસ 4 દિવાલો હોય, મોટું વિશાળ હોય, અંદર કોઈ સુવિધા ના હોય અને એ વસ્તુ એવી હોય કે એને સાચવવા માટે ખાસ સેવાની જરૂર પણ ન પડતી હોય, તો એને કહેવાય સામાન્ય વખાર. કે ત્યાં વસ્તુ એવી હોય કે જે વસ્તુ ના બગડે, ના ભેજ લાગે, ના કીડા પડે, ના જીવડા પડે, ના એ નાશ પામે, કંઈ જ ના હોય. એ વસ્તુઓ રાખવા માટે ખાસ સુવિધા ના આપવી પડે, બસ એ વસ્તુ ખાલી 4 દિવાલમાં કેદ રહે કે કોઈ ચોરી ન જાય, બસ એ હેતુથી કહેવાય સામાન્ય વખારો. બીજો છે વિશિષ્ટ વખાર. એટલે કે જે માલના સંગ્રહ માટે તમારે ખાસ સુવિધા, ખાસ સેવા આપવી પડે, ખાસ સુરક્ષા આપવી પડે. જેમ કે ફટાકડા. હવે તમે ફટાકડા જ્યાં ત્યાં મૂકો ને જો ભેજ લાગી જાય તો પછી હવાઈ જાય, પછી વેચાય નહીં અને ફૂટે પણ નહીં. અથવા જો એને ત્યાં વધુ પડતી ગરમી લાગતી હોય તો કદાચ ત્યાં અંદર ફટાકડા ફૂટી પણ જાય. તો આવી વસ્તુ સાચવવા માટે તમારે ખાસ સુવિધા રાખવી પડશે. રસાયણ, રાંધણ ગેસ, પેટ્રોલ, પછી ફળ, દૂધ, શાકભાજી, જે નાશવંત વસ્તુઓ છે એ સચવાય ક્યાંક, એને કહેવાય કોલ્ડ સ્ટોરેજ, જેને શીત ગૃહ પણ કહે છે. કોલ્ડ સ્ટોરેજ. તમે જુઓ તમારા ઘરે પણ ફ્રીજ હશે કે જેમાં તમે આ દૂધ, શાકભાજી સાચવતા હશો, કારણ કે બહારના વાતાવરણમાં લાંબો સમય ન રહી શકે, એ બગડી જાય. તો આવી શાકભાજી, દૂધ કે ફળ સાચવવા હોય તો એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવો પડે, એને કહેવાય વિશિષ્ટ સેવા. અને જ્યાં પેટ્રોલિયમ, રસાયણો, ગેસ એવી વસ્તુ રાખવી હોય તો એના સંગ્રહ માટે પણ ખાસ અલાયદી સેવા આપવી પડે, એને કહેવાય છે વિશિષ્ટ વખાર. જે વસ્તુ સાચવવા માટે મહેનત કરવી પડે છે. તો આ હતા આપણા વખારના પ્રકારો. હવે છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. શરૂઆતમાં હેરફેર માટે વપરાતા પ્રાણીઓ, જેમ કે બળદગાડું હોય, ઘોડાગાડી હોય, એ રીતે. પછી ધીરે ધીરે આપણે ઘણી શોધખોળ કરી છે. તો આ હેરફેર એ પ્રકારની છે, વાહન વ્યવહારની હેરફેર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એના પ્રકારો
તો પહેલો પ્રકાર છે માનવ બળ દ્વારા સંચાલિત, કે જેમાં હોય પેડલ રિક્ષા. અમુક શહેરોમાં હજુ પણ ચાલે છે કે રિક્ષા હોય, પાછળ આમ બગી જેવું હોય અને એમાં 2-3 માણસ બેસે અને એ માણસ સાયકલને હાંકે, પેન્ડલ મારીને મહેનતથી એ સાયકલ હંકાવે, એને કહેવાશે પેડલ રિક્ષા. અમુક શહેરોમાં હજુ પણ એનો ઉપયોગ થાય છે, જે માનવ બળ એટલે માણસ પોતે બળ દ્વારા એને ખેંચે છે. બીજું છે પશુ બળ. મેં વાત કરી એમ ઘોડાગાડી, બળદગાડું, જેમાં પશુ દ્વારા એ ખેંચાતું હોય છે. ત્રીજું છે હવાઈ માર્ગ. આપણે વાત કરી કે જે લાંબી મુસાફરી હોય, જે લાંબુ અંતર કાપવાનું હોય, એવા સંજોગોમાં બળદગાડું, ઘોડાગાડી કે પેડલ રિક્ષા એ બહુ જ સમય લે છે અને ત્યાં જતું પણ નથી. સમય તો બાજુમાં રહ્યો, ત્યાં પહોંચતું પણ નથી. તો એવા સંજોગોમાં આપણે હવાઈ માર્ગ માટે વિમાનની શોધ થઈ. પણ વિમાનને આકાશમાં ચડવા ઉતરવા માટે રનવે જોઈએ છે, જે એકદમ સરસ પાકો રોડ જેવું હોય છે. અને હેલિકોપ્ટર માટે તો હેલિપેડ જોઈએ છે. તો આ હવાઈ માર્ગની શોધ થઈ. હવે જમીન માર્ગ, એમાં 2 હોય, રેલવે અને રસ્તા. તો રેલવેમાં પણ ઘણી બધી પ્રકારની ટ્રેન છે. પહેલાં ચાલતી હતી કોલસા વડે, પછી સ્ટીમ એન્જિન આવ્યું, વિદ્યુત એન્જિન આવ્યું, આ રીતે ઘણા બધા. પછી CNGથી ચાલે છે. એવી ઘણી બધી રેલવે, ઇલેક્ટ્રિક રેલવે આવી, પછી એવી ઘણી બધી રેલવેની શોધ થઈ અને આપણે હેરફેર વાહન વ્યવહાર કરીએ છીએ. રસ્તા માર્ગમાં તો આપ જાણો છો કે ઘણા બધા છે. ST બસ છે, AMTS છે, BRTS છે, પ્રાઇવેટ કાર છે, જીપ છે, મેટાડોર છે, લક્ઝરી બસ છે, એ ઘણી બધી છે જેમાંથી આપણે તમે વાહન વ્યવહાર કરી શકો છો. 5મું છે જળ માર્ગ, એટલે હોડી, વાહન દ્વારા તમે પણ જઈ શકો છો. એ પણ દરિયો હોય, સરોવર, નદી હોય, તમારે નદી પાર કરવી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. 6થું છે પાઇપલાઇન દ્વારા વહન. તમે જુઓ કે તમારા ઘરે જે ગેસ, જો તમારે ઘરે અદાણીની ગેસ સેવા લીધી હશે, ડાયરેક્ટ એ સગડીમાં જાય, તમારે ગેસનો બાટલો ન વાપરવો પડે, એવી જો સેવા લીધી હશે, તમે ક્યાંક જોયું હોય, તો જો એ પાઇપલાઇન ઘરમાં નાખી હશે, તો એ પાઇપલાઇન ક્યાંયથી આવતી હશે, તો એ ગેસ એ પાઇપમાંથી વહન થઈને તમારા ઘેર સુધી પહોંચે છે. તો અન્ય શહેરોમાં જ્યારે આપણે આવી રીતે પેટ્રોલ કે ગેસ કે પાણી પહોંચાડવું હોય, તમે જો તમારા ઘરે પાણી પણ જો ચકલી એ પાઇપથી આવતી હશે, તો આ રીતે કંઈ પણ વસ્તુ પહોંચાડવું હોય પાઇપ દ્વારા, એ તમે પહોંચાડી શકો છો. અન્ય શહેરોમાં પાણી, પેટ્રોલિયમ, આવો ગેસ, પછી કુદરતી ગેસ, એવું કંઈ પણ તમે જે પ્રવાહી છે અને તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં પણ તમે આ રીતે પાઇપલાઇન દ્વારા એનું વહન કરી શકો છો. તો આ હતું તમારું વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. આવજો.